વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 છે એ પ્રકરણ 3 પૂરું કર્યું. પ્રકરણ 3 ની અંદર આપણે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણનો અભ્યાસ કર્યો. પ્રકરણ 3 માં આપણે મોનેરાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો. ત્યાર પછી પ્રોટિસ્ટાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો અને ફૂગની જે સૃષ્ટિ છે એનો પણ આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો. પણ તમે જોયું હશે કે પ્રકરણ 3 માં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો ક્યાંય ઉલ્લેખ ન હતો. અને પ્રકરણ 2 ની અંદર આપેલ જે વિટેકરની 5 સૃષ્ટિ છે એમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના અભ્યાસની વાત બાકી રહી હતી. તો પ્રકરણ 3 ની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની વાત કરી અને હવે પ્રકરણ 4 ની અંદર આપણે પ્રાણી સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણની વાત કરશું. આપણને ખ્યાલ છે કે સજીવોને નાના મોટા જૂથમાં વહેંચવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે. કે સજીવોની નાના મોટા જૂથમાં વહેંચણી કરવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે. તો વર્ગીકરણની જ્યારે વાત આવે, નાના મોટા જૂથની અંદર સજીવોની વહેંચણીની વાત આવે ત્યારે કોઈ આધાર નક્કી કરવું પડે કે કોઈ કેન્દ્ર છે એ કેન્દ્ર નક્કી કરવું પડે. તો પ્રાણી સૃષ્ટિનું આપણે વર્ગીકરણની શરૂઆત કરીએ એ પહેલા પ્રાણીઓના વર્ગીકરણના આધારો ક્યાં ક્યાં છે, જેના આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ છીએ કે પ્રાણીઓને નાના મોટા જૂથની અંદર વહેંચીએ છીએ. તો એ પહેલા આપણે સમજી લઈએ. એટલે આપણો પ્રશ્ન નંબર 1 છે કે વર્ગીકરણની અગત્યતા લખી અને પ્રાણી વર્ગીકરણના આધારો છે એ પ્રાણી વર્ગીકરણના આધારો લખો. તો પહેલા આપણે એની અગત્યતાની વાત કરીએ કે દરેક પ્રાણી છે એ જુદી જુદી રચના અને જુદા જુદા સ્વરૂપો ધરાવે છે. આપણી આજુબાજુ આપણને જેટલા પણ પ્રાણીઓ જોવા મળે છે એ દરેક પ્રાણીની રચના જુદી છે અને દરેક પ્રાણીનો દેખાવ છે એટલે કે એનું સ્વરૂપ છે એ સ્વરૂપ જુદું જોવા મળે છે. તો જેટલા પ્રાણીઓ આપણે જોઈએ છીએ એ દરેક જુદી જુદી રચના અને જુદા જુદા સ્વરૂપો છે એ ધરાવે છે. હાલના તબક્કે હજી સુધી આપણે લાખો જાતિઓ છે એની ઓળખ કરી છે, પણ બીજી ઘણી બધી જાતિઓ એવી છે કે એની ઓળખ કે એનું વર્ગીકરણ છે એ થયેલું નથી. તો જ્યારે નવી જાતિની ઓળખાણ કરવામાં આવે ત્યારે એમાં વર્ગીકરણની જરૂરિયાત છે એ આપણને પડે. એટલે હાલના તબક્કે લાખો જાતિઓ ઓળખાયેલી છે. એટલે આ લાખો જાતિઓને ઓળખવા માટે થઈ અને વર્ગીકરણ છે એ વર્ગીકરણ મહત્વનું છે. અને જ્યારે નવી જાતિની શોધ થાય ત્યારે નવી જાતિને એ વર્ગીકરણમાં કયા સ્થાને મૂકવી, કઈ જગ્યાએ મૂકવી, એની અંદર આ વર્ગીકરણ છે એ આપણને મદદરૂપ થાય છે. વર્ગીકરણનો સૌથી પહેલો આધાર છે એ કોષોની ગોઠવણી છે. વર્ગીકરણનો સૌથી પહેલો જે આધાર છે એ કોષોની ગોઠવણી છે કે કોષો કઈ રીતે ગોઠવાયેલા છે, કોષોની સંખ્યા કેટલી છે અને કોષો કઈ રીતે ગોઠવાયેલા છે એને આધારે આપણે પ્રાણીઓના નાના મોટા જૂથ બનાવીએ. એટલે કે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું આપણે વર્ગીકરણ કરીએ. પ્રાણીઓની દૈહિક સમમિતિ એટલે એનો આકાર, સમમિતિ એટલે
એનો આકાર એ ગોળાકાર છે, એક્સ અક્ષ ઉપર એનું શરીર રહેલું છે, શરીરના અંગોની ગોઠવણી એક્સ અક્ષ ઉપર થયેલી છે કે વાય અક્ષ ઉપર થયેલી છે એ આપણે આગળ ભણશું. તો એ સમમિતિને કેન્દ્રમાં રાખીને આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ. દેહ એટલે શરીર અને કોષ્ઠ એટલે પોલાણ. તો દેહકોષ્ઠની પ્રકૃતિ, દેહકોષ્ઠ એટલે શરીરની અંદર રહેલું પોલાણ, શરીરની અંદર પોલાણ રહેલું છે, શરીરની અંદર જગ્યા રહેલી છે. શરીરની અંદર જે જગ્યા રહેલી છે એને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. આપણે આપણા ક્લાસરૂમની વાત કરીએ તો આપણે જોઈએ તો ક્લાસરૂમમાં ઉપર પંખો છે, નીચે બેન્ચ છે, સામે બ્લેકબોર્ડ છે, એની બાજુમાં ટેબલ છે, બારીઓ છે, બારણા છે, કબાટ છે. તો બ્લેકબોર્ડ અને બેન્ચની વચ્ચે ખાલી જગ્યા છે, બેન્ચ અને પંખાની વચ્ચે ખાલી જગ્યા છે, પંખાની અને બારીની વચ્ચે ખાલી જગ્યા રહેલી છે. એમ શરીરની અંદર પણ જુદા જુદા અંગોની વચ્ચે જગ્યા રહેલી છે. યકૃત છે અને જઠર છે, તો યકૃત અને જઠરની વચ્ચે જગ્યા રહેલી છે. જઠર અને મૂત્રપિંડ છે, તો જઠર અને મૂત્રપિંડ વચ્ચે પણ ખાલી જગ્યા રહેલી છે. આંતરડું અને અન્નનળી છે, તો આંતરડાની અને અન્નનળીની વચ્ચે ખાલી જગ્યા રહેલી છે. હૃદય અને ફેફસા છે, તો હૃદય અને ફેફસાની વચ્ચે પણ ખાલી જગ્યા રહેલી છે. તો શરીરની અંદર રહેલ જે આ ખાલી જગ્યા છે કે જે પોલાણ છે એને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવી. એ દેહકોષ્ઠની પ્રકૃતિ કેવી છે, એનો પ્રકાર કેવો છે, એને કેન્દ્રમાં રાખીને એને આધાર તરીકે લઈ અને આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ. પ્રાણીઓ જુદા જુદા પ્રકારે પાચન દર્શાવે છે. તો એની પાચનની જે પદ્ધતિઓ છે, પાચનની જે રીતો છે, એ પાચનની રીતને અનુલક્ષીને એ કોષાંતરીય પાચન દર્શાવે છે, કોષની અંદર પાચન થાય છે કે બહિર્કોષીય પાચન દર્શાવે છે, કોષની બહાર પાચન થાય છે. એને અનુલક્ષીને આપણે પ્રાણીઓનું વર્ગીકરણ છે એ કરી શકીએ. પરિવહન, પરિવહન એટલે ફરવું. પરિવહન શબ્દનો અર્થ થાય ફરવું, હરતા ફરતા રહેવું. તો શરીરની અંદર રુધિર છે એ સતત ફરતું રહે છે. શરીરની અંદર રુધિર છે એ સતત ફરતું રહેતું હોય અને રુધિર સાથે સંકળાયેલું જે તંત્ર છે એને પરિવહન તંત્ર તરીકે પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે. તો જુદા જુદા પ્રાણીઓની અંદર, જુદા જુદા પ્રાણી સમૂહોની અંદર આ પરિવહન તંત્ર પણ અલગ અલગ પ્રકારનું જોવા મળે. તો આ પરિવહન તંત્રને આધાર બનાવીને પણ આપણે પ્રાણીઓની જુદા જુદા જૂથની અંદર વહેંચી શકીએ અને એના પ્રજનન તંત્રની લાક્ષણિકતાઓને કેન્દ્રમાં રાખીને પણ આપણે પ્રાણીઓનું વર્ગીકરણ છે એ કરી શકીએ. તો કોષોની ગોઠવણીને ધ્યાનમાં રાખીને, દૈહિક સમમિતિને ધ્યાનમાં રાખીને, દેહકોષ્ઠની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, પાચનની રીતોને ધ્યાનમાં રાખીને, પરિવહન તંત્રની અને પ્રજનન તંત્રની લાક્ષણિકતાઓ છે એને ધ્યાનમાં રાખીને આપણે પ્રાણીઓનું વર્ગીકરણ છે એ પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ છીએ. હવે પ્રાણીઓનું જ્યારે આપણે વર્ગીકરણ કરીએ ત્યારે જુદા જુદા આયોજનના સ્તર છે એ જુદા જુદા આયોજનના સ્તર આપણે નક્કી કરીએ છીએ. તો પ્રાણી વર્ગીકરણ માટેના જુદા જુદા આયોજનના સ્તર છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે પ્રશ્ન નંબર 2 આપણા માટે આવે છે કે પ્રાણી વર્ગીકરણ માટેના જુદા જુદા આયોજનના સ્તરો છે એ વર્ણવો. તમને એક વાતનો ખ્યાલ હશે કે કોષ છે એ કોષને આપણે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે લઈએ છીએ. કે કોઈ પણ સજીવ માટે કોષ છે એનો પાયાનો એકમ છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો કોષ પાયામાં રહેલો છે, પછી કોષોનો સમૂહ બને. પેલા એક કોષ ઉત્પન્ન થાય, પછી એમાં કોષોનો સમૂહ બને. તો કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે. પછી પેશીઓ છે એ પેશીઓનો સમૂહ બને. એટલે પેશીઓનો સમૂહ બને એટલે એને અંગ તરીકે ઓળખવામાં આવે.
પછી અંગોનો સમૂહ બની. તો અંગોનો જે સમૂહ બની એને તંત્ર તરીકે ઓળખવામાં આવી. અને પછી બધા તંત્રોનો સમૂહ બની. તો એ તંત્રોના સમૂહને દેહ તરીકે અથવા સજીવના શરીર તરીકે ઓળખવામાં આવી. તો આખો ક્રમ કઈ રીતના થયો કે પેલા કોષ આવે પાયામાં, પછી કોષો ભેગા મળી અને પેશી બનાવે, પછી પેશીઓ ભેગી મળી અને અંગો બનાવી, અંગો ભેગા મળી અને તંત્ર બનાવે, અને તંત્રો ભેગા મળી અને સજીવના દેહનું નિર્માણ કરે. તો આપણા શરીરની અંદર કે કોઈ પણ પ્રાણીના શરીરની અંદર આપણે જોઈએ તો એની અંદર તંત્રો રહેલા છે. કે આપણી વાત કરીએ તો પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, ચેતાતંત્ર છે, પરિવહન તંત્ર છે, રોગ પ્રતિકારક તંત્ર, એ રોગ પ્રતિકારક તંત્ર રહેલું છે. તો આવા બધા જ તંત્રો છે એને સાથે મળીને આપણું શરીર બનાવ્યું. હવે એમાંથી કોઈ એક તંત્રની આપણે વાત કરીએ, દાખલા તરીકે પાચન તંત્રની વાત કરીએ તો પાચન તંત્રની અંદર શું આવે? તો પાચન તંત્રની અંદર જીભ આવે, દાંત આવે, પછી અન્નનળી આવે, પછી જઠર આવે, પછી પકવાશય આવે, પછી નાનું આંતરડું આવે, અને પછી મોટું આંતરડું અને મળાશય આવે. તો પાચન તંત્ર છે એ આવા અંગોથી બનેલી છે. પાચન તંત્રની રચનામાં જીભ નામનું અંગ છે, અન્નનળી નામનું અંગ છે, જઠર નામનું અંગ છે, પકવાશય નામનું અંગ છે, નાના આંતરડાના નામનું અંગ છે, મોટા આંતરડાના નામનું અંગ છે, અને મળાશય નામનું અંગ અને મળાશય નામનું અંગ છે એ રહેલું છે. તો આ બધા અંગોએ ભેગા મળી અને તંત્ર બનાવ્યું, એક પાચન તંત્ર બનાવ્યું. હવે એમાંથી કોઈ પણ એક અંગને આપણે લઈ લઈએ. માનો કે આપણે જઠર છે એ જઠર નામના અંગને લઈ લઈએ અને જઠર નામના અંગની રચનાનો આપણે અભ્યાસ કરીએ. તો જઠરની રચનાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં આપણને પેશી જોવા મળે છે, કે અધિચ્છદ પેશી જોવા મળે છે, સંયોજક પેશી જોવા મળે છે, સ્નાયુ પેશી જોવા મળે છે અને ચેતાપેશી જોવા મળે છે. તો અંગો શેના બનેલા છે? તો કે અંગો છે એ પેશીઓથી બનેલા છે. એમાંથી કોઈ પણ પેશીને આપણે લઈ લઈએ અથવા દરેક પેશીનો આપણે અભ્યાસ કરીએ તો એ પેશી છે એ કોષથી બનેલી છે. તો સૌથી પહેલા કોષ આવે, કોષો ભેગા મળી અને પેશી બનાવી, પેશીઓ ભેગી મળી અને અંગો બનાવે, અંગો ભેગા મળી અને તંત્ર બનાવે, અને એ તંત્રો બધા જ ભેગા થાય એટલે સજીવના શરીરનું, સજીવના દેહનું નિર્માણ થાય. તો જ્યારે આપણે જુદા જુદા આયોજન સ્તરોની વાત કરીએ છીએ ત્યારે આપણે આ એક ક્રમ છે એને મગજમાં રાખવો પડશે કે કોષ, પછી પેશી, પછી અંગ, અને પછી તંત્ર, અને પછી શરીર. કેમ કે આયોજનના સ્તરો આ જ બધા આવશે. તો પ્રાણી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિના મોટા ભાગના સભ્યો છે બહુકોષીય છે. કેટલાક સભ્યો એવા છે કે એનું શરીર છે એ માત્ર એક જ કોષથી બનેલું છે. જેની વાત આપણે પ્રોટિસ્ટાની અંદર કરી હતી. પ્રજીવની આપણે વાત કરતા હતા પ્રોટિસ્ટા. તો એ પ્રજીવ સિવાયના પ્રજીવ પછીના બધા જ પ્રાણીઓ છે બહુકોષીય છે. એટલે એનું શરીર છે એ ઘણા બધા કોષોથી, અસંખ્ય કોષોથી, લાખો કોષોથી બનેલું છે. છતાં બધા જ પ્રાણીઓ કોષના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી. કે મોટાભાગના પ્રાણીઓ એ બહુકોષીય છે, પણ એ બધા જ પ્રાણીઓની અંદર કોષોની જે ગોઠવણી છે, કોષોનું જે આયોજન છે એ જુદી જુદી રીતે થયેલું છે. કોષોનું જે આયોજન છે એટલે કે કોષોની જે ગોઠવણી છે એ અલગ અલગ રીતે થયેલી છે. અહીંયા એને એમ કીધું છે કે કોષોના આયોજનની સરખી રીતોને એ પ્રદર્શિત કરતા નથી. આથી પ્રાણી વર્ગીકરણ એ જુદા જુદા આયોજન મુજબ કરવામાં આવે છે. આથી પ્રાણી વર્ગીકરણ એ જુદા જુદા આયોજન પ્રમાણે કરવામાં આવે. એટલે કે પ્રાણીઓની અંદર કોષોની જે જુદી જુદી રીતે ગોઠવણી થયેલી છે એ જુદી જુદી રીતે થયેલી ગોઠવણી છે એને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ છે એ કરવામાં આવી.
પેલા આપણે કોષીય સ્તરે વર્ગીકરણ છે એની વાત કરીએ કે જે પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા ન હોય એવા પ્રાણીઓનો આપણે એક સમૂહ બનાવીએ કે જે પ્રાણીઓમાં કોષો છે એ છૂટાછવાયા ગોઠવાયેલા હોય અને કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા ન હોય. બહારથી આપણને એમ લાગે કે આ બહુકોષીય છે, પણ એ બહુકોષીય ન હોય. એ સ્વતંત્ર રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હોય, માત્ર સાથે રહેતા હોય. આપણે 100-200 મકાનની એક કોલોની છે, વસાહત છે, એને જોઈએ તો દૂરથી બહારથી આપણને એવું લાગે કે આ બધા સાથે મળીને રહે છે. એમ કોષોનો સમૂહ આપણને જ્યારે જોવા મળે ત્યારે આપણને એમ લાગે કે આ બહુકોષીય છે. પણ આપણે અંદર જઈએ કોલોનીની અંદર તો દરેક મકાન છે એ સ્વતંત્ર છે. દરેક પોતપોતાની રીતે રહે છે, દરેક પોતાની રીતે કમાય છે, દરેક પોતાની રીતે જીવે છે, દરેક પોતાની રીતે ખર્ચો કરે છે. તો બહારથી એવો દેખાવ લાગે કે આ સમૂહમાં રહે છે, પણ જ્યારે વધારે આપણે ઊંડો અભ્યાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ભેગા નથી રહેતા, આ સાથે નથી રહેતા, માત્ર નજીક એની ગોઠવણી થયેલી છે, નજીક રહે છે. બાકી દરેક બાબતમાં દરેક મકાન છે એ મકાન માલિક પોતે સ્વતંત્ર છે. એવું વાદળી નામના પ્રાણીઓની અંદર, જે તમે સ્પંજ કહો, સ્પોન્જ તરીકે જેને ઓળખવામાં આવે, પણ આપણે વ્યવહારમાં સ્પંજ બોલીએ છીએ. તો એનું ઉદાહરણ છે કે પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય, પણ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા નથી. એક કોષનું પાચન અટકી જાય તો બીજો કોષ એને મદદ કરવા ન જાય. એક કોષનું શ્વસન બંધ થઈ જાય તો બીજો કોષ, બાજુમાં રહેલા કોષો એને મદદ કરવા માટે ન જાય. એ કાર્યની દ્રષ્ટિએ સ્વતંત્ર. એટલે લાગે છે બહુકોષીય, પણ છતાં એ બહુકોષીય છે નહીં. હવે આપણને ખ્યાલ છે કે કોષો ભેગા મળી અને પેશી બનાવી, તો બીજું આયોજનનું સ્તર આવે એ પેશીય સ્તર આવે કે કોષો વચ્ચેની કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય અને કોષોની ગોઠવણી જટિલ હોય તથા સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી અને પેશીની રચના કરે. એટલે પેલા કોષ ધરાવતા સજીવોનું આપણે એક જૂથ બનાવ્યું. દાખલા તરીકે એ જૂથને નામ આપ્યું આપણે સછિદ્ર સમુદાય. પછી હવે પેશી ધરાવતા પ્રાણીઓ છે, એ પેશી ધરાવતા પ્રાણીઓનું આપણે એક જૂથ બનાવીએ. એટલે પેશીય સ્તરે આપણે એનું આયોજન છે એ કરીએ. એનું આયોજનનું સ્તર છે એ પેશી છે કે કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય. કે કેટલાક કોષના, આપણા શરીરની અંદર જ જુઓ, કેટલાક કોષના સમૂહ છે એ ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય કરે, કેટલાક કોષના સમૂહ છે એ ખોરાકનું પાચન કરવાનું કાર્ય કરે, કેટલાક કોષના સમૂહ છે એ ઉત્સર્જનનું કાર્ય કરે, કેટલાક કોષના સમૂહ છે એ કાર્યનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે. તો કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજન થાય, જેને શ્રમ વિભાજન તરીકે અથવા કાર્યની વહેંચણી તરીકે ઓળખવામાં આવે. અને એ કોષોની ગોઠવણી થોડી જટિલ હોય. એ કોષોની ગોઠવણી છે એ થોડી જટિલ હોય અને સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળે, સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે. તો પેશીના સ્તરે આયોજન થાય. હવે કોષ ભેગા મળી અને પેશી બનાવે. પેશીઓ ભેગી મળી અને શું બનાવે? તો કે પેશીઓ ભેગી મળી અને અંગ બનાવે. તો હવે ત્રીજો મુદ્દો આવ્યો કે અંગ સ્તરીય આયોજન. ત્રીજું આયોજનનું સ્તર આપણી સામે આવ્યું કે અંગ સ્તરીય આયોજન.
ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે વર્ગીકરણની અંદર જે ઉપરની તરફ રહેલા છે ઉચ્ચ સ્તરોની અંદર આ આયોજન જોવા મળે અને જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અને અંગની રચના કરે. પેલા માત્ર કોષ હતો, એક કોષીય હતા અને બહુકોષીય જેવો દેખાવ હતો. પછી એમાંથી પેશી બની એટલે પેશીય સ્તરે આયોજન થયું. હવે પેશીઓનું સંગઠન થયું. હવે પેશીઓ છે એ સાથે મળે છે અને પેશીઓ સાથે મળી અને અંગની રચના કરે. દાખલા તરીકે પૃથુકૃમિ અને એનાથી ઉપરના બધા સમુદાય, તો એને અંગ સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે. તો સૌથી પહેલા કોષ આવે, કોષો ભેગા મળી અને પેશી બનાવી, પેશીઓ ભેગી મળી અને અંગો બનાવી અને હવે અંગો ભેગા મળીને શું બનાવશે? તંત્ર છે એ તંત્ર બનાવશે. તો આપણો ચોથો મુદ્દો આવ્યો અંગતંત્ર સ્તરીય આયોજન, કે અંગોથી બનેલા તંત્ર જે છે એ તંત્રના સ્તરનું આયોજન. જે પ્રાણીઓમાં અંગો છે એ કાર્યકારી તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થતા હોય અને દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલું હોય. કે પાચન તંત્ર છે તો એ પાચનનું જ કામ કરે, પછી પાચન તંત્ર ચેતાતંત્રનું કામ ન કરે. ચેતાતંત્ર છે એ પોતાનું જ કામ કરે, ચેતાતંત્ર શ્વસન તંત્રનું કામ ન કરી શકે. શ્વસન તંત્ર છે એ પોતાનું જ કામ કરે, એ ઉત્સર્જનનું કામ છે એ ઉત્સર્જનનું કામ ન કરી શકે. એટલે દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા હોય. દાખલા તરીકે નુપુરક સમુદાય છે, સંધિપાત સમુદાય છે, મૃદુકાય સમુદાય છે, શુષ્કવચી સમુદાય છે અને મેરુદંડી સમુદાય છે. તો પ્રાણીઓની અંદર આપણે જુદા જુદા આયોજન સ્તરનો અભ્યાસ કર્યો કે કોષીય સ્તરે કોષો ભેગા મળીને પેશી બનાવે એટલે પેશીય સ્તરે, પેશીઓ ભેગી મળી અને અંગો બનાવે એટલે અંગના સ્તરે, અને અંગો ભેગા મળી અને તંત્ર બનાવે એટલે અંગતંત્રીય સ્તરે છે. અંગતંત્ર સ્તરીય આયોજન છે એ પ્રાણીઓની અંદર આપણને જોવા મળે. પાચન તંત્રને અનુલક્ષીને પણ પ્રાણીઓનું વર્ગીકરણ થાય. પ્રાણીઓની અંદર બે પ્રકારના પાચન તંત્ર જોવા મળે, એક અપૂર્ણ પાચન તંત્ર જોવા મળે અને એક સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે. જ્યારે પાચન તંત્ર છે એ એક છેડેથી બંધ હોય અને એક છેડેથી ખુલ્લું હોય ત્યારે એને અપૂર્ણ પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે. અને પાચન તંત્ર છે એ બંને છેડેથી ખુલ્લું હોય, પાચન તંત્ર એ બંને છેડેથી ખુલ્લું હોય તો એને સંપૂર્ણ પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે. અપૂર્ણ પાચન તંત્રનું ઉદાહરણ છે એ આપણને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે. કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં મુખદ્વાર અને મળદ્વાર એક જ દ્વાર મારફતે, એક જ દ્વાર છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે છે. એટલે પાચન તંત્રમાં એક જ છિદ્ર છે, એટલે કે એનો એક છેડો ખુલ્લો છે અને બીજો છેડો છે એ બંધ છે. મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ દ્વાર મારફતે દેહની બહારની તરફ ખુલે. સંપૂર્ણ પાચન માર્ગ છે એ બંને છેડેથી ખુલ્લું હોય, એના અગ્ર છેડે છે એ મુખદ્વાર રહેલું હોય અને એના અંતિમ છેડે છે એ મળદ્વાર રહેલું હોય અને બંને અલગ અલગ દ્વાર મારફતે દેહની બહાર છે, બંને અલગ અલગ દ્વાર મારફતે દેહની બહાર છે એ ખુલે છે. પરિવહન તંત્રને અનુલક્ષીને, પરિવહન તંત્રને આધાર બનાવીને પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓનું વર્ગીકરણ છે એ થઈ શકે. પ્રાણીઓમાં બે પ્રકારના પરિવહન તંત્ર જોવા મળે, એક ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર અને એક બંધ પ્રકારનું પરિવહન તંત્ર. ખુલ્લા પ્રકારના પરિવહન તંત્રની અંદર નલિકાઓ ન હોય, શિરાઓ અને ધમનીઓ જેને આપણે કહીએ એવી શિરાઓ અને ધમનીઓ ન હોય. શરીરની અંદર જે આપણે દેહકોષ્ઠની વાત કરી, શરીરની અંદર રહેલા પોલાણની આપણે વાત કરી, એ દેહકોષ્ઠની અંદર શરીરની અંદર રહેલા પોલાણમાં રુધિર છે એ ભરાયેલું રહે.
તો એને ખુલ્લા પ્રકારના પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે કે શરીર ગુહા કે દેહકોષ્ઠ છે એ રુધિર ગુહા તરીકે વર્તે, એની અંદર રુધિર ભરાયેલું રહે એટલે એને ખુલ્લું પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે. જ્યારે બંધ પ્રકારનું જે પરિવહન તંત્ર છે એમાં જુદી જુદી રુધિર વાહિનીઓની અંદર રુધિરનું વહન થતું હોય, શિરાઓની અંદર રુધિરનું વહન થતું હોય, ધમનીઓની અંદર રુધિરનું વહન થતું હોય, હૃદય છે એ પંપ તરીકે કાર્ય કરે, અને એ આખા શરીરની અંદર નલિકાઓની અંદર રુધિર છે એને સતત ફેરવતું રહે હૃદય. તો નલિકાઓમાં જ્યારે રુધિરનું વહન થતું હોય ત્યારે એને બંધ પ્રકારના પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે. અને રુધિરનું વહન કરવા માટે શરીરની અંદર નલિકાઓ ન હોય પણ શરીર ગુહાની અંદર રુધિર છે એ ભરાયેલું રહેતું હોય તો એને ખુલ્લા પ્રકારના પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે. આપણે સમમિતિની વાત કરીએ કે સમમિતિને અનુલક્ષીને પ્રાણીઓના પ્રકારો છે એ પ્રાણીઓના પ્રકારો વર્ણવો. તો 3 પ્રકારની સમમિતિ જોવા મળે. એક અસમમિતીય જોવા મળે, એક અરીય સમમિતિ જોવા મળે અને એક દ્વિપાર્શ્વ સમમિતિ છે એ દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે. જે પ્રાણીના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને અસમાન ભાગમાં વિભાજિત ન કરે, અસમાન ભાગમાં વિભાજિત કરે ન શબ્દ નહીં હોવું જોઈએ, વિભાજિત કરે એમ હોવું જોઈએ, વિભાજિત ન કરે એમ નહીં હોવું જોઈએ. ત્યાં તમારા સ્ટડી મટીરિયલમાં સુધારો કરી દેજો કે જે પ્રાણીના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સમાન ભાગમાં વિભાજિત કરી જે પ્રાણીના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સમાન ભાગમાં વિભાજિત, ઓકે બરાબર, અથવા એમ લખવું જોઈએ કે અસમાન ભાગમાં વિભાજિત કરે છે, અસમાન ભાગમાં વિભાજિત કરે, કોઈ ભૂલ નથી, બાકી રચના થોડી અલગ છે. અસમાન ભાગમાં વિભાજિત કરે તો એને અસમમિતીય કહેવાય. એટલે સમાન ભાગમાં વિભાજિત ન કરે એમ લખો અથવા અસમાન ભાગમાં વિભાજિત કરે એમ લખો તો બંને સરખું થઈ જાય. એનું અસમમિતીયનું જાણીતું ઉદાહરણ છે અમીબા. આપણને ખ્યાલ છે કે અમીબા છે એ પોતાનો આકાર સતત બદલાતો, શરીરના અંગોની કોઈ નિશ્ચિત અક્ષ ઉપર ગોઠવણી ન થયેલી હોય, એક્સ અક્ષ ઉપર કે વાય અક્ષ ઉપર કે ઝેડ અક્ષ ઉપર. શરીરની રચના છે એ સતત બદલતી રહે. ક્યારેક ગોળ આકાર હોય તો ક્યારેક લંબગોળ આકાર હોય તો ક્યારેક નળાકાર જેવો આકાર હોય તો ક્યારેક ત્રિકોણ જેવો આકાર હોય તો ક્યારેક ચોરસ જેવો આકાર હોય તો ક્યારેક લંબચોરસ આકાર હોય તો ક્યારેક પિરામિડ આકાર હોય. એમ એના શરીરનો આકાર છે સતત બદલતો રહે. એટલે જ્યારે મધ્યમાંથી ધરી પસાર કરવામાં આવે તો શરીર છે સમાન ભાગોની અંદર વિભાજિત ન થાય, સમાન ભાગોની અંદર વિભાજિત ન થાય તો એને અસમમિતીય તરીકે ઓળખવામાં આવે. અરીય સમમિતિ કે જે પ્રાણીના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સમાન ભાગોની અંદર વિભાજિત કરે. કે પ્રાણીના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી એ પ્રાણી શરીરને જો સમાન ભાગની અંદર વિભાજિત કરે તો એને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે. અને દ્વિપાર્શ્વ સમમિતિ કે જે પ્રાણીના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને બે સમાન ભાગમાં વિભાજિત કરે, પ્રાણી શરીરને બે સમાન ભાગમાં વિભાજિત કરે એટલે શબ્દ આવ્યો દ્વિપાર્શ્વ. દ્વિ એટલે બે, એટલે બે ભાગની અંદર વિભાજિત કરે
અરીય સમમિતિની અંદર બે ભાગમાં વિભાજિત થાય એવું નથી, અનેક ભાગમાં વિભાજિત થઈ શકે. જ્યારે દ્વિપાર્શ્વીય સમમિતિની અંદર બે ભાગની અંદર વિભાજિત થાય એટલે એને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે. શરીરના જુદા જુદા ભાગ છે. આપણો ઉપરનો જે આ માથાનો ભાગ છે ને અગ્રભાગ કહેવાય. જે આપણા પગ આવે એને પશ્ચ ભાગ કહેવાય. આ આગળનો જે છાતીનો ભાગ છે એને વક્ષ ભાગ કહેવાય, અને પાછળનો જે ભાગ છે એને પૃષ્ઠ ભાગ કહેવાય. કે અગ્ર, પશ્ચ, પૃષ્ઠ અને વક્ષ. આ ઉપરાંત પૃષ્ઠ અને વક્ષને જોડતો એક અહીંયા સાઈડમાં ભાગ રહેલો છે, જેને આપણે સામાન્ય ભાષામાં પડખા તરીકે ઓળખીએ. એ જે પડખું છે એને પાર્શ્વ તરીકે ઓળખવામાં આવે. એની પાર્શ્વ તરીકે ઓળખવામાં આવે. એ જે બાજુ છે એ બાજુને પાર્શ્વ બાજુ તરીકે ઓળખવામાં આવે. તો જે પ્રાણીની અંદર બે પાર્શ્વ બાજુ હોય, જે પ્રાણીના શરીરની અંદર બંને બાજુ પડખા હોય, બે પાર્શ્વ બાજુ હોય, એ પ્રાણીની જે સમમિતિ છે એને દ્વિપાર્શ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે. આપણા શરીરની બરાબર મધ્યમાંથી રેખા પસાર કરીએ તો શરીર બે સમાન ભાગની અંદર વિભાજિત થાય. એક બાજુના ભાગમાં એક હાથ જાય, બીજો હાથ બીજા ભાગમાં જાય. એક આંખ છે એ એક ભાગમાં જાય, બીજી આંખ છે બીજા ભાગની અંદર જાય. અડધું નાક છે એ એક ભાગમાં જાય, અડધું નાક છે એ બીજા ભાગમાં જાય. એટલે બે સમાન ભાગ થાય, અને બે સમાન ભાગ થાય એને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે. પ્રાણીઓનો જ્યારે ગર્ભ વિકાસ ચાલતો હોય ત્યારે વિકાસ પામતા ગર્ભની અંદર જુદા જુદા કોષોના સ્તરો બને. આ ગર્ભ વિકાસ દરમિયાનની વાત છે કે ગર્ભસ્તરને અનુલક્ષીને પ્રાણીઓના પ્રકારોની આપણે ચર્ચા કરીએ છીએ. તો ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભની અંદર જુદા જુદા સ્તરો બને. કેટલાક પ્રાણીઓ એવા છે કે એના ગર્ભ વિકાસ દરમિયાન માત્ર કોષોના બે જ સ્તરો બને, અને પછી આ કોષોના બે સ્તરોમાંથી જુદા જુદા અંગો અને તંત્રો છે એનું નિર્માણ થાય. તો જે પ્રાણીના ગર્ભ વિકાસ દરમિયાન કોષોના માત્ર બે જ સ્તરો બને એવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. અને જે પ્રાણીના ગર્ભ વિકાસ દરમિયાન કોષોના ત્રણ સ્તરો બને તો એવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. કે જે પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન કોષોના બે સ્તરો બને, એમાં એક સ્તર બહારની તરફ રહેલું અને બીજું સ્તર અંદરની તરફ રહેલું. તો બહારની તરફ રહેલું જે સ્તર છે એને બાહ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે, અને અંદરની તરફ રહેલું જે સ્તર છે એને અંતઃસ્તર તરીકે ઓળખવામાં આવે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં ત્રણ સ્તરો બને, એટલે એક સૌથી બહારનું સ્તર હોય, એક સૌથી અંદરનું સ્તર હોય અને એક વચ્ચેનું સ્તર હોય. તો સૌથી બહારનું સ્તર છે એને બાહ્ય સ્તર કહેવાય, સૌથી અંદરનું સ્તર છે એને અંતઃસ્તર કહેવાય, અને બાહ્ય સ્તર અને અંતઃસ્તરની વચ્ચે રહેલું જે સ્તર છે એને મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે. કોષ્ઠાંત્રી સમુદાયના જે પ્રાણીઓ છે એ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, પણ પૃથુકૃમિ સમુદાયથી શરૂ કરી અને છેક મેરુદંડી સમુદાય સુધીના જે પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. દેહકોષ્ઠને અનુલક્ષીને પ્રાણીઓના પ્રકારો પડે. દેહકોષ્ઠને અનુલક્ષીને પ્રાણીઓ છે એ પ્રાણીઓના પ્રકારો પડે. આપણે જોયું થોડી વાર પહેલા જ આપણે વાત કરી કે દેહ એટલે શરીર અને કોષ્ઠ એટલે પોલાણ. દેહ એટલે શરીર અને કોષ્ઠ એટલે પોલાણ. તો શરીરની અંદર રહેલું જે પોલાણ છે એ શરીરની અંદર રહેલા પોલાણને દેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. જે પ્રાણીના શરીરની અંદર પોલાણ રહેલું હોય એને દેહ કોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે.
અને કેટલાક પ્રાણીઓ એવા છે કે એના શરીરની અંદર પોલાણ જ નથી, બધી જગ્યાએ કોષો જ ગોઠવાયેલા છે, બધી જગ્યાએ કોષો જ ભરાયેલા છે. તો એવા પ્રાણીઓને અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં, કે દેહકોષ્ઠ ધરાવે એને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. શરીરની અંદર પોલાણ ધરાવે એને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. અને શરીરની અંદર પોલાણનો અભાવ હોય તો એવા પ્રાણીઓને અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. કેટલાક પ્રાણીઓ એવા છે, કૂટ એટલે ખોટું. સંસ્કૃતમાં શબ્દ છે કૂટ. કૂટ એટલે ખોટું. આપણે કહીએ કૂટનીતિ વાપરી એટલે ખોટી નીતિ વાપરી. તો કૂટ શબ્દનો અર્થ થાય ખોટું. તો કેટલાક પ્રાણીઓ છે કૂટ દેહકોષ્ઠી છે, કે એ પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન બાહ્ય સ્તર અને અંતઃસ્તર વચ્ચે અવકાશ હોય, પણ મધ્ય ગર્ભ સ્તર છે એ મધ્ય ગર્ભ સ્તર રહેલું ન હોય. કેમ કે આ દેહકોષ્ઠ નામનું જે પોલાણ છે એ મધ્ય ગર્ભ સ્તરમાંથી બને, એ મધ્ય ગર્ભ સ્તરમાંથી બને. એટલે જે પ્રાણીઓ મધ્ય ગર્ભ સ્તર ધરાવતા હોય એ જ દેહકોષ્ઠ છે એ દેહકોષ્ઠ ધરાવે. પણ અહીંયા મધ્ય ગર્ભ સ્તર છે એ નથી, અને મધ્ય ગર્ભ સ્તર નથી એટલે અને છતાં પોલાણ છે, એટલે કે એ પોલાણ ખોટું છે. તો એ ખોટા પોલાણને કૂટ દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. અને એવું જે પ્રાણી છે અને એવું જે પ્રાણી છે અને એવું જે પ્રાણી છે એ પ્રાણીને કૂટ દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે. ખંડતા એટલે શું? ઉદાહરણ આપી અને સમજાવો. તો કેટલાક પ્રાણીઓનું શરીર છે નાના નાના ખંડોથી બનેલું હોય. કેટલાક પ્રાણીઓનું શરીર એ નાના નાના ખંડોથી બનેલું હોય. દાખલા તરીકે અળસિયું. અળસિયાને તમે જુઓ તો એનું શરીર અસંખ્ય ખંડોથી બનેલું છે. તો કેટલાક પ્રાણીઓના શરીર કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત થયેલા હોય. કેટલાક પ્રાણીઓમાં શરીર એ બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોની અંદર વિભાજિત થયેલ હોય. આ ઘટનાને સમખંડતા તરીકે ઓળખવામાં. દરેક ખંડ છે એ રચનાની દ્રષ્ટિએ સમાન હોય. રચનાની દ્રષ્ટિએ સમાન હોય એટલે એને સમખંડીય એને સમખંડતા તરીકે સમખંડતા તરીકે ઓળખવામાં આવે. પ્રાણીઓનો જ્યારે ગર્ભ વિકાસ ચાલતો હોય ત્યારે એના શરીરની પૃષ્ઠ બાજુએ એટલે આ પાછળની બાજુ, આને વક્ષ બાજુ કહેવાય, આ પાછળની પૃષ્ઠ બાજુ, એના શરીરની પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી એક દંડ જેવી રચના ઉત્પન્ન થાય. તો જે પ્રાણીઓના શરીર ગર્ભ વિકાસ દરમિયાન આ દંડ જેવી રચના ઉત્પન્ન થાય એટલે કે એને મેરુદંડ કહેવાય. મેરુદંડ ઉત્પન્ન થાય એ પ્રાણીઓને મેરુદંડી તરીકે ઓળખવામાં આવે. અને જે પ્રાણીઓના શરીરની અંદર આ મેરુદંડ ઉત્પન્ન નથી થતો એ પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. તો આજે આપણે વર્ગીકરણના જુદા જુદા જે આધારો છે એ જુદા જુદા આધારોનો અભ્યાસ કર્યો કે શેને અનુલક્ષીને શેને આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ છે એ કરી શકીએ છીએ કે કરીએ છીએ.